ગારિયાધારના વીરડી ગામે મારામારી સર્જાતા એક વૃદ્ધને ગંભીર ઇજા પહોંચતા ભાવનગર ખસેડ્યા। ગારિયાધારના વીરડી ગામે કોઈ બાબતે મારામારી સર્જાતા 80 વર્ષીય રામજીભાઈ કંઠારિયાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ભાવનગર સર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જોકે બિનસત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ અન્ય 2 થી 3 વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે ગારિયાધાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જોકે મારામારી પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવી રહ્યું નથી। તમારું નામ? મારું નામ કાંતિભાઈ રામજીભાઈ કંટારિયા, ગામ વીરડી। કાંતિભાઈ, કઈ જગ્યાએ શું બનાવજો? એ બનાવ બન્યું એ રીતે હું તો જાણે જે અચાનક જે ઘરે હાલ્યો જ આવતો હતો, બરાબર છે। આમાં જૂનો ઈરાદો મારો ભાઈ અમને ઓફ થઈ ગયો છે હુમલો આવતા, કે મારા ભાઈના છોકરાને એના છોકરાએ 4 લાફા માર્યા હતા, બરાબર। તો છતાં મેં એને કાંઈ કીધું નથી, બરાબર। એ મારા ભાઈના છોકરાને મારી નાખવાની ગણતરી, બરાબર છે। પછી મારો ભાઈનો છોકરો તો છતાં ઘરે ગયો હતો, નાનો હતો। મારા ભાઈના છોકરાને જ્યાં ભાળે ને એના મારવાનો પ્રયત્ન કરે છે, ગલ્લે બે તો ગલ્લે મારવાનો પ્રયત્ન કરે છે મારા ભાઈના છોકરાને। પછી મારા બાપા અને એ છોકરોને બધા ઘરે હતા, તો મારા બાપાને ત્યાંથી 4-5 જણા આવ્યા, 100 જણા, 100 જણાએ હુમલો કર્યો મારા બાપની માથે, ને પાઇપોને એવું માર્યું, પગમાં માર્યું છે પાઇપ, અહીંયા હાથળ માથે મારા બાપના માથામાં પાઇપ મારી છે। છ વ્યક્તિ છે, એની છોકરીઓ છે 2, એક છે રેખા, એક છે મનીષા, એક એનો જમાઈ છે અનિલ કરી, એક એનો ડ્રાઈવર છે જગો કરીને નામ છે, એનો ડ્રાઈવર છે, એ પોતે મારવા આવ્યો હોય। માથાકૂટ કરવાનું કારણ ક્યાંય નહીં માથાકૂટ કરવાના, પહેલાં ક્યાંક છોકરા પહેલાં એ છોકરાને લાફો માર્યો તો અમારા ભાઈના છોકરાને, તો મેં કીધું આપણે ભાઈ જાતું કરવું છે, આપણે કાંઈ કરવું નથી, જવા દઈએ કીધું, આપણે છોકરાને મોબાઈલમાં આપણે શું ધ્યાન દેવું, જવા દઈએ। તો પછી પાછા ઘરેથી મારા બાપાજી ઘરે બેઠા હતા ને પાછળથી આવીને હુમલો કર્યો એ લોકોએ। કેટલા જણા તમારા? મારું અમે 6 જણા। શું નામ? એકની નામ રેખા, એકની નામ મનીષા, એકનું નામ જગ્ગો, એકનું નામ રમેશભાઈ બધાભાઈ પોતે, ને એક એનો છોકરો ચિરાગ। કેટલા જણાને વાગ્યું? હા, વાગ્યું મારા પપ્પાને એકને જ છે, ઘરે કોઈ હતું નહીં। કઈ જગ્યા બનાવજો? બનાવ મારા ઘરે જ છે, મારા જ ઘરે વીરડી ગામમાં, મારા ઘરની અંદર જ બનાવ બન્યો। હું હજી બક્કાલો હજી તો લઈને ગારિયાધારથી પહોંચ્યો જ તો ત્યાંના માણસો ભેગા થઈ ગયા ને ઓલા લોકો ભાગી ગયા। આ વિશે પોલીસ ફરિયાદ કરવાના? હા, પોલીસ ફરિયાદ? હા, કરવાની છે। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, અસ્મિતા ન્યૂઝ, ભાવનગર।